तो मित्रों आज तारीख 24 मार्च 2026 અને વાર થયો છે મંગળવાર। તો ચાલો જાણીએ દેશ દુનિયાના તાજા અને નાના મોટા સમાચાર। તો આજના સમાચાર તમે કયા વિસ્તારોમાંથી જોઈ રહ્યા છો કોમેન્ટમાં જણાવજો। 5 દિવસ ઈરાન પર હુમલા નહીં કરે અમેરિકા, 2 દિવસની સિક્રેટ વાતચીત બાદ ટ્રમ્પનો યુટર્ન। ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનો માસ્ટર પ્લાન, મહિલા અનામત લાગુ કરવાની તૈયારીઓમાં વિપક્ષની મદદની પણ જરૂર। ટ્રમ્પની એક જાહેરાત બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો, ગ્લોબલ માર્કેટ ફરી તેજી તરફ। ધુરંધર 2ની સફળતા વચ્ચે સોશિયલ મીડિયામાં કેમ ટ્રોલ થઈ રહી છે દીપિકા પાદુકોણ, ફેન્સે કર્યો યામીના વખાણ। ટ્રમ્પ જૂઠું બોલ્યા, વળતા પ્રહારના ડરથી અમેરિકાની પીછેહટ, શાંતિ મંત્રણા પર ઈરાનનો જવાબ। હાર્દિક પોતે જ કેપ્ટનસી છોડી દે, મુંબઈ ઇન્ડિયન્સનું સુકાન આ ખેલાડીને સોંપવાનું પૂર્વ સિલેક્ટરની સલાહ। ઐતિહાસિક ઘટાડો, ડોલર સામે રૂપિયો અત્યાર સુધી સૌથી નીચલા સ્તરે 41 પૈસા તૂટીને 93.94 પર પહોંચ્યો। મિત્રો વિડીયોને લાઇક કરી દેજો। એલપીજી અછતને ઉકેલવા પ્લાન બી રેડી, 14.2 કિલોગ્રામ સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી। તો મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું પરિસ્થિતિનો ફાયદો લેનાર જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો। જેમાં વધુમાં જાણીએ તો લોકસભામાં વડાપ્રધાન મોદીએ મિડલ ઇસ્ટ યુદ્ધ મુદ્દે નિવેદન આપતી વખતે લોકોને એલર્ટ કર્યા હતા। જેમાં પીએમ મોદીએ લોકોને અપીલ કરી છે કે જે રીતે કોરોનામાં દેશ એકજૂથ રહીને પરિસ્થિતિનો સામનો કર્યો, એવી જ રીતે હાલમાં સંકટમાં પણ આપણે એકજૂથ રહેવું પડશે। વડાપ્રધાને કહ્યું કે યુદ્ધના કારણે લાંબા સમય સુધી સ્થિતિ ખરાબ થવાની સંભાવનાઓ છે, એટલે બધાને તૈયાર રહેવું પડશે। આપણે સંયમ સાથે દરેક પરિસ્થિતિનો સામનો કરવાનો છે। પરિસ્થિતિનો ફાયદો લેનાર જૂઠ ફેલાવશે તો સાવધાન રહેજો। યુદ્ધના સંકટ સમયે ફાયદો ઉઠાવનાર લોકોને લઈને વડાપ્રધાન મોદીએ મિત્રો જણાવ્યું છે કે અફવાને સફળ થવા નહીં દઈએ। સંગ્રહખોરો સામે સરકાર કડક પગલાં લેશે અને તેમની સામે સખત કાર્યવાહી થશે। પરિસ્થિતિનો ફાયદો લેનાર જૂઠ ફેલાવશે એટલે આપણે બહુ સાવધાન અને સતર્ક પણ રહેવાનું છે। આ પ્રકારના લોકોની કોશિશ સફળ નહીં થવા દઈએ। ત્યાર પછીના સમાચાર જોઈએ તો રજિસ્ટ્રેશન વગર પ્રવેશ નહીં મળે, નર્મદા પરિક્રમામાં જતા પહેલા જાણી લો નવા નિયમો, શ્રદ્ધાળુઓને કરાઈ ખાસ અપીલ। પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો હોવાથી ગુજરાત સરકારની સ્પષ્ટતા, અફવાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ। આજવા રોડ સરદાર એસ્ટેટના 70થી વધુ નાના મોટા ઉદ્યોગ ગેસ સિલિન્ડર નહીં મળતા ઠપ, કલેક્ટરને રજૂઆત। કંપનીઓને 50% કાપ મૂકતા વડોદરામાં પેટ્રોલ ડીઝલની તંગી, કેટલાક પેટ્રોલ પંપ બંધ થવા તો અન્ય પર લાંબી કતારો જોવા મળી। 6 વર્ષનો ચાહક યુગ તિવારી રાહુલ ગાંધીને મળવા ઉત્સુક, પોર્ટ્રેટ પેઇન્ટિંગ ભેટ આપવાની ઈચ્છા। મિત્રો આવા જ સમાચાર માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। વડોદરામાંથી 3 વર્ષથી નાસ્તો ફરતો આરોપી આખરે ઝડપાયો। અમદાવાદ સહિત શહેરોમાં પેટ્રોલ પંપ પર સ્ટોક ખૂટ્યો, વાહનોની લાઈનો લાગી, વાહન ચાલકો પણ પરેશાન। વડોદરાના સાયજીગંજ દર્શન કોમ્પ્લેક્સ સ્માર્ટ મીટર લગાવવા આવેલી MJVCLની ટીમો સામે હોબાળો। બનાસકાંઠાના સુઈગામ કોરિટરીમાં કેનાલ તૂટતા 40 વીઘાના પાક પર પાણી ફરી વળ્યા, તંત્રની બેદરકારીથી ખેડૂતો પાયમાલ। જામનગરમાં રહેણાંક મકાન પર પોલીસનો દરોડો, ઇંગ્લિશ દારૂ સાથે એક આરોપીની અટકાયત। લાલપુરના ઈશ્વરિયા ગામમાં પોલીસનો જુગાર અંગે દરોડો, ગંજીપાન ટીચી રહેલી 3 મહિલાઓ પકડાઈ। તો હવામાન સમાચાર પણ જાણી લઈએ। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં તેની ટ્રફ લાઇન હવે ગુજરાત સુધી લંબાશે, જેના કારણે આગામી 28 થી 30 માર્ચ વચ્ચે વાતાવરણની અંદર પલટો જોવા મળી શકે છે, જેની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં જોવા મળશે। થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે જોરદાર પવન અને ગાજવીજ સાથે આવનારા માવઠાથી અનેક જિલ્લાઓ પ્રભાવિત થઈ શકે છે। 24 માર્ચથી જ રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર, કચ્છમાં પણ માવઠાનો માર પડશે। અસલી ખેલ માર્ચના અંતિમ સપ્તાહથી શરૂ થશે। એપ્રિલ માસથી એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટકશે। 4 થી 10 એપ્રિલ વચ્ચે પવનની ગતિ 40 થી લઈને 50 કિલોમીટર જોવા મળે તેવી શક્યતા।